ગુજરાત ભાજપના સંગઠનની નવરચનાને લઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકનો દોર છે શરૂ થયો છે। અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયાસો છે કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ભાજપના મંડળ પ્રમુખ માટે 45 વર્ષની વય મર્યાદાનો ગૂંચવાયેલો મામલો છે તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં વય મર્યાદાને લઈને થયેલા વિવાદ પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સૂચના આપી છે કે 45 વર્ષની ઉંમરે પ્રાથમિક બાબત હતી, જેમાં વય મર્યાદાને લઈને થયેલા વિવાદ બાદ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સૂચના આપી કે 45 વર્ષની ઉંમર એ પ્રાથમિક બાબત હતી, તેને સેન્ટ્રિક મુદ્દો ન બનાવવો જોઈએ। સક્રિય સભ્ય બાબતે જે વ્યવહાર છે એ જે સૂચનો આપવામાં આવ્યું છે તે મુજબ જ આગળની કાર્યવાહી કરવાની રહેશે। પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળી હતી અને આ બેઠકમાં ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ અંગે ચર્ચા પણ કરવામાં આવી છે। પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની મહત્વની બેઠક મળી અને આ બેઠકમાં ભાજપના શહેર અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ અંગે ચર્ચા થઈ। પ્રદેશ પ્રમુખ ઉપરાંત સાંસદ, મંત્રીઓ, ધારાસભ્યો, વર્તમાન જિલ્લા પ્રમુખો અને મહામંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા। ભાજપના 580 મંડળમાંથી 512 મંડળના પ્રમુખ છે તે નિમાઈ ચૂક્યા છે। હવે મંડળ પ્રમુખ બાદ હવે શહેર અને જિલ્લાના પ્રમુખો જાહેર કરવામાં આવશે। ભાજપના મંડળ પ્રમુખ માટે 45 વર્ષની વય મર્યાદા છે તેના પર વિવાદ છે થયેલો હતો। 45 વર્ષની ઉંમર એ પ્રાથમિક બાબત હતી, તેને સેન્ટ્રિક મુદ્દો ન બનાવવો તેવી સલાહ રત્નાકરે આપી છે। આ સાથે જ તેમણે કહ્યું છે કે પાર્ટીનો સભ્ય હોવો જરૂરી છે, કામ કરતો હોય તો તેને પ્રાથમિકતા આપવામાં આવશે। ત્યારે પ્રદેશ ભાજપના મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડે જણાવ્યું હતું કે આજની બેઠકમાં પ્રદેશ પ્રમુખ તરફથી માર્ગદર્શન મળ્યું છે। 60થી વધુ ન હોવી જોઈએ ઉંમર। આ સાથે જ હવે રાષ્ટ્રીય કાર્યાલયે બેઠક મળશે, એમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે। ત્યારે બીજી તરફ ઉમરેઠના ધારાસભ્ય છે તેમને લેટર મામલે પણ ભાજપનું ધ્યાન છે એ દોર્યું છે। ઉલ્લેખનીય છે આણંદ જિલ્લામાં પણ કંઈક નવું જ ચાલી રહ્યું છે। આણંદ જિલ્લાના ઉમરેઠ શહેર પ્રમુખની ખોટી નિમણૂક અંગે રજૂઆત કરવામાં આવી હતી। ઉમરેઠ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારે ધારાસભ્ય પત્ર મારફતે ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરને ઉમરેઠ શહેર પ્રમુખની હાર્દિક પટેલની નિમણૂક મામલે રજૂઆત કરી હતી અને તેમણે રજૂઆતમાં કહ્યું હતું કે હાર્દિકના પિતા એપીએમસીમાં ભાજપના મેન્ડેટ ખરીદી વેચાણ સંઘમાં ડિરેક્ટર છે। ભાજપ એક પદ, એક હોદ્દો અને પરિવાર વાત છે એ નથી ચલાવતો એવો વિવાદ છે એવું પહેલા પણ કહેલું હતું। ત્યારે હવે જ્યારે આની વરણી કરવામાં આવી છે ત્યારે વિવાદ છે એ ઉગ્ર જોવા મળી રહ્યો છે। આ બધાની વચ્ચે હવે સંગઠનમાં અનેક ફેરફારો થવાના એંધાણ છે એ પૂરેપૂરા વર્તાઈ રહ્યા છે। આવનારા દિવસોમાં શું નવા બદલાવ આવે છે ભારતીય જનતા પાર્ટીમાં એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।